ગુજરાત રાજ્યના વર્ષ 2024-27ના બજેટમાં સ્પોર્ટ્સ સેક્ટર માટે જાહેર કરાયેલા નિર્ણયો રાજ્યને માત્ર રમતગમતમાં આગળ ધપાવવાના નથી, પરંતુ તેને ગ્લોબલ સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન બનાવવાના સ્પષ્ટ સંકેત આપે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેલેન્ટ ડેવલપમેન્ટ અને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ પર ખાસ ભાર મુકાયો. રાજ્ય સરકારનો સૌથી મોટો અને દ્રષ્ટિવંત નિર્ણય અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવાનો છે. આ માટે 500 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ, જે અંતર્ગત એસવીપી સ્પોર્ટ્સ એન્ક્લેવનું આધુનિકીકરણ અને વિસ્તરણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માત્ર શહેરને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયાર કરશે એટલું જ નહીં, પરંતુ સ્થાનિક ખેલાડીઓને પણ વિશ્વસ્તરીય તાલીમ અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રમતગમતના વિકાસને ગતિ આપવા માટે રૂપિયા 165 કરોડનો ખર્ચ કરાશે. આ રકમથી જિલ્લામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં આવશે, જેથી ગ્રામ્ય અને અર્ધ શહેરી વિસ્તારોમાં પણ યુવાનોને રમતમાં આગળ વધવા માટે યોગ્ય પ્લેટફોર્મ મળી રહે. અમદાવાદ અને ગાંધીનગરને કેન્દ્રમાં રાખી રમતગમત માટે આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે રૂપિયા 101 કરોડની ફાળવણી કરવામાં આવી. આ પગલાંથી બંને શહેરો સ્પોર્ટ્સ હબ તરીકે વિકસશે, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના ટુર્નામેન્ટ્સ આયોજિત કરી શકાશે. કરાઈ ખાતે ઓલિમ્પિક કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે રૂપિયા 100 કરોડ ફાળવાયા છે. આ સુવિધાઓ ખેલાડીઓને ઉચ્ચ સ્તરની તૈયારી માટે મદદરૂપ બનશે અને આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર ટ્રેનિંગ આપી શકાશે. ગાંધીનગર ખાતે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર બનાવવા માટે રૂપિયા 100 કરોડનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સેન્ટર પેરા ખેલાડીઓ માટે વિશેષ તાલીમ અને સવલતો પૂરી પાડશે, જે ઇન્ક્લુઝિવ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ તરફનું એક મોટું પગલું ગણાશે. ઉપરાંત વૈશ્વિક કક્ષાના હોકી સ્ટેડિયમના નિર્માણ માટે રૂપિયા 90 કરોડ ફાળવવામાં આવ્યા છે, જે ગુજરાતને હોકી જેવા લોકપ્રિય રમતના ક્ષેત્રમાં પણ મજબૂત બનાવશે. અમદાવાદમાં વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ અને અતિ આધુનિક તાલીમ વ્યવસ્થાઓ ઊભી થઈ રહી છે. આના પરિણામે અમદાવાદ ઓલિમ્પિક્સ જેવી રમતોની યજમાની કરવા માટે આદર્શ શહેર. પરિણામે આજે ગુજરાતના 21 જિલ્લામાં 23 જિલ્લા કક્ષાના રમત સંકુલો કાર્યરત છે. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની સાથે 233 એકરમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ બની રહ્યું છે. અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા અને એસવીપી સ્પોર્ટ્સ એન્ક્લેવના વિકાસ માટે રૂપિયા 500 કરોડ. વિવિધ જિલ્લાઓમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અર્થે રૂપિયા 165 કરોડ. અમદાવાદ ગાંધીનગર ખાતે રમતગમતને લગતી આંતરમાળખાકીય સુવિધા ઊભી કરવા માટે રૂપિયા 101 કરોડ. કરાઈ ખાતે ઓલિમ્પિક કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા રૂપિયા 100 કરોડ. ગાંધીનગર ખાતે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરના નિર્માણ માટે રૂપિયા 100 કરોડ. વૈશ્વિક કક્ષાના હોકી સ્ટેડિયમના નિર્માણ માટે રૂપિયા 90 કરોડ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો, જેના પરિણામો આજે ગ્રામ્ય સ્તરથી લઈ આંતરરાષ્ટ્રીય સ્તર સુધી જોવા મળ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લા સ્તરે પણ રમતગમતનું માળખું વિકસે અને આધુનિક સંકુલનો લાભ સૌને મળે તેનો સુપેરે અમલ થઈ રહ્યો છે. પંચમહાલમાં સ્પોર્ટ્સ સંકુલે જિલ્લામાં રમતગમતનું એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. દરરોજ 600 જેટલા રમતવીરો આ સ્પોર્ટ્સ સંકુલનો લાભ મેળવે છે. પંચમહાલના પ્રેમિલા બારિયા અને અમિત રાઠવાએ ઇન્ટરનેશનલ લેવલે મેડલ મેળવી આ વાત સાબિત કરી છે. આજે અનેક યુવા રમતવીરો અહીં ટ્રેનિંગ લઈ રહ્યા છે. અહીંયાની બધી સગવડ શ્રી પ્રતાપ વસાવા સર દ્વારા કરવામાં આવેલી છે. ગુજરાત સરકાર દ્વારા જે પણ ફંડિંગ આપવામાં આવેલી છે, જે પણ બિલ ફળાયો છે અને જે પણ અમને વ્યવસ્થા આપવામાં આવેલી છે, એ અમને બહુ મદદગાર રહી છે અને અમે લોકો અહીંયા બહુ સારી રીતે રમી શક્યા છે. જેટલી પણ સગવડ અમને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી છે અને ભારત સરકારે આપવામાં આવી છે, એ અમને બહુ મદદ કરી છે અમને બેટર પ્લેયર બનવા માટે. અમે 15 થી 20 પ્લેયર્સ અહીંયાથી સ્ટેટ લેવલ રમીને આવ્યા છે એલજીએફઆઈમાં, અને અમે ત્યાં બહુ જ સારું પરફોર્મન્સ કર્યું હતું અને અમને બહુ જ સારી સગવડો પણ મળે છે. હું ભારત સરકાર અને ગુજરાત સરકારને શુક્રગુજાર છું કે તે અમને આટલી બધી સારી સગવડ આપે છે અને અમને રમવાનો મોકો આપે છે. ગુજરાત સરકારથી જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે, એમાં બહુ બધી ફેસિલિટીઝ ને મને ફૂટબોલ ને બેડમિન્ટનમાં બહુ રસ હતો, તો એ બધી ફેસિલિટીઝ મને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દ્વારા બધી હાસિલ થઈ છે. હું એને ભારત સરકાર અને ગુજરાત સરકારનો બહુ બહુ આભારી છું. 600 જેટલા ખેલાડીઓ અત્રે તાલીમ લેવા આવે છે. ખેલો ઇન્ડિયા સેન્ટર છે, એમાં ફૂટબોલમાં પણ ખૂબ સારા ખેલાડીઓ ભાગ લે છે અને પરિણામો પણ આપ્યા છે. પંચમહાલ જિલ્લામાંથી બારિયા પ્રેમિલા હોય કે અમિતા રાઠવા હોય, જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવી, નેશનલ ગેમમાં આર્ચરી રમતમાં મેડલ મેળવી પંચમહાલ જિલ્લાનું નામ રોશન કરેલું છે. સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે વ્યૂહાત્મક રીતે બજેટમાં કરોડો રૂપિયાની ફાળવણી થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તાલીમ અને આંતરરાષ્ટ્રીય સ્તરના આ નિર્ણયો રાજ્યના યુવાનોને નવી તકો આપશે અને ગુજરાતને રમતગમતના નકશા પર આગવી ઓળખ પણ અપાવશે.